દમણના મોપત પર બાઇક પટકાયા બાદ મોપેડ કારમાં ઘૂસી જતા વિચિત્ર ટ્રિપલ અકસ્માત સર્જાયો। અકસ્માતને પગલે રસ્તા પર મોટું લોકટોળું એકત્ર ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા। સંઘ પ્રદેશ દમણના નમોપથ ઉપર રવિવારની મોડી રાત્રે મોન્સૂન ફેસ્ટિવલ પૂર્ણ થયા બાદ નયા ભારત સર્કલ પાસે એક ભયંકર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં ડાભેલમાં રહેતા બે મિત્રો એક્ટિવા મોપેડ અને સ્પ્લેન્ડર બાઇક નંબર GJ15 ED 0961 પર સવાર થઈને કાર્યક્રમ નિહાળવા માટે આવ્યા હતા। કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પરત ફરતી વખતે રાત્રે એક રાહદારી અચાનક રસ્તો ક્રોસ કરી રહ્યો હતો, જેને બચાવવા જતા સ્પ્લેન્ડર ચાલકે કાબુ ગુમાવતા તે રસ્તા ઉપર પટકાયો હતો। આ દ્રશ્ય જોઈને પાછળ આવતો એક્ટિવા ચાલક પણ ગભરાઈ ગયો હતો અને સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી હ્યુન્ડાઈ ઓરા કાર નંબર DD01G 3198 ની ડાબી બાજુએ જોરદાર રીતે ઘૂસી જતા કારના એક તરફના ભાગનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો। આ ઘટનામાં રાહદારી સહિત બાઇક અને મોપેડ ચાલકને ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતને પગલે રસ્તા પર મોટું લોકટોળું એકત્ર થઈ ગયું હતું। બનાવની જાણ કડિયા પોલીસને થતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી। જો કે આ મામલે કોઈ પણ પક્ષની સામસામે ફરિયાદ ન નોંધાતા પોલીસ મથકે કોઈ ગુનો દાખલ થવા પામ્યો નથી। નમોપથ ઉપર ભારે તહેવાર અને ખાસ કરીને શનિ તથા રવિવારના વીકેન્ડમાં રાત્રિના સમય અકસ્માતનો સિલસિલો જારી જ રહે છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ નમોપથ ઉપર કેટલાક તત્વો કાયદાના જરા પણ ખોફ વગર રોજિંદા બેફામ રીતે બાઇક રેસિંગ કરતા હોય છે, જેના કારણે અનેક નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાય છે। ત્યારે હવે દમણ પોલીસ આવા બાઇક રેસિંગ કરતા તત્વો સામે કડક હાથે કામ લઈને તેમને ટ્રાફિકના નિયમો સાથે કાયદાના પાઠ પણ ભણાવે તે ખૂબ જ જરૂરી બન્યું છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।